તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સીડબ્લ્યુસીમાં ભાગ લેવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે। એરપોર્ટ ઉપર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। થોડી જ વારમાં સીડબ્લ્યુસીની બેઠક મળવા જઈ રહી છે। કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી સીડબ્લ્યુસીની બેઠકમાં હાજર નહીં રહે। વિદેશ પ્રવાસે હોવાના કારણે તેઓ હાજર નહીં રહે। પ્રિયંકા ગાંધી આવતીકાલે અધિવેશનમાં હાજરી આપશે। कांग्रेसના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી સીડબ્લ્યુસીની બેઠકમાં હાજર નહીં રહે। મોટા સમાચાર, વિદેશ પ્રવાસે હોવાના કારણે તેઓ હાજર નહીં રહે। જ્યારે વાત સામે આવી હતી કે સીડબ્લ્યુસીની આ જ્યારે બેઠક મળવા જઈ રહી છે ત્યારે તેમાં પ્રિયંકા ગાંધીને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે। આવનારા સમયમાં 6 રાજ્યોમાં ઇલેક્શન આવી રહ્યું છે, તેની જવાબદારી સોંપવામાં આવી શકે છે। તેઓને ઉપાધ્યક્ષ બનાવવામાં આવી શકે છે તેવી પણ વિગતો આવી હતી। પરંતુ આપણે જણાવી દઈએ, આજની આ સીડબ્લ્યુસીની જે બેઠક છે કોંગ્રેસ વર્કિંગ કમિટીની, તેમાં તેઓ હાજરી નહીં આપે, પરંતુ આવતીકાલે મળનાર અધિવેશનમાં તેઓ હાજરી આપવાના છે। થોડી જ વારમાં અડધો કલાકની અંદર સીડબ્લ્યુસીની બેઠક મળવા જઈ રહી છે। રાહુલ ગાંધી અમદાવાદ ખાતે આવી પહોંચ્યા, જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું। સીડબ્લ્યુસીના મેમ્બર છે તેઓ અહીંયા સરદાર પટેલ સ્મારક શાહીબાગ ખાતે પહોંચી ચૂક્યા છે। કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરામૈયા, તેલંગાણાના મુખ્યમંત્રી જે રેવંતા રેડ્ડી, તેઓ અહીંયા પહોંચી ચૂક્યા છે। અન્ય જે તમામ સિનિયર મેમ્બરો છે તે મેમ્બરો પણ પહોંચી ચૂક્યા છે સીડબ્લ્યુસી ખાતે। થોડી જ વારની અંદર સીડબ્લ્યુસીની જે વિસ્તૃત બેઠક છે તે શરૂ થશે। પ્રદેશના નેતાઓ છે તે પણ અહીંયા હાજર છે। થોડી જ વારની અંદર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી છે તેઓ પણ અહીંયા સરદાર પટેલ સ્મારક સીડબ્લ્યુસીની બેઠકમાં હાજરી પહોંચશે અને સીડબ્લ્યુસીની બેઠક છે તે શરૂ થશે। મહત્વનું છે કે પ્રિયંકા ગાંધી જે છે તે આજે સીડબ્લ્યુસીની બેઠકમાં હાજર નહીં રહે, કારણ કે તેઓ વિદેશ પ્રવાસ હોવાના કારણે તેઓ આજે બેઠકમાં સીડબ્લ્યુસીની બેઠકમાં ગેરહાજર રહેશે। પરંતુ આવતીકાલે જે કોંગ્રેસનું અધિવેશન યોજાવાનું છે, સેશન યોજાવાનું છે, તેમાં પ્રિયંકા ગાંધી હાજરી આપશે તેવું કોંગ્રેસના જે રાષ્ટ્રીય નેતાઓ છે તેઓ જણાવી રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે પ્રિયંકા ગાંધીને પક્ષમાં સક્રિય ભૂમિકામાં લાવવાની અને મોટી જવાબદારી સોંપવાનો ઠરાવ અથવા તો પ્રસ્તાવ છે તે આજની સીડબ્લ્યુસીની બેઠકમાં પણ રજૂ થઈ શકે છે। ત્યારે તેમને જ્યારે પક્ષમાં મોટી જવાબદારી સોંપવાની વાત હોય ને તેઓ ગેરહાજર રહેવાના છે, તેને લઈને પણ અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો 2013માં જ્યારે જયપુરમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું ત્યારે રાહુલ ગાંધીને કોંગ્રેસના ઉપાધ્યક્ષની જવાબદારી છે તે સોંપવામાં આવી હતી। હવે જ્યારે આગામી 6 રાજ્યોની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે જે અમદાવાદમાં અધિવેશન યોજાવા જઈ રહ્યું છે તેમાં પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવી શકે છે, અથવા તો જે 6 રાજ્યોની ચૂંટણી છે તેમાંથી કોઈ 1 અથવા 2 રાજ્યોની મોટી જવાબદારી છે તે પ્રિયંકા ગાંધીને સોંપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આ અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ પણ જણાવ્યું છે કે આ જે પ્રિયંકા ગાંધીને જવાબદારી સોંપવાની વાત છે તે પક્ષનો આંતરિક નિર્ણય છે, પક્ષની એક પ્રક્રિયા હોય છે અને તે પ્રક્રિયા થઈ રહી છે। તો ચોક્કસથી પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। હાલ તમે જોઈ રહ્યા છો કે જે સીડબ્લ્યુસીના તમામ મેમ્બરો છે તે મેમ્બરો અહીંયા પહોંચી ચૂક્યા છે। થોડી જ વારની અંદર રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે છે તેઓ પણ હાજર રહેશે। મહત્વની વાત કરવામાં આવે તો જે અત્યારે હાલની રાજકીય સ્થિતિ છે, રાજકીય મુદ્દાઓ છે, તે મુદ્દાઓની સાથે સાથે સામાજિક અને આર્થિક જે મુદ્દાઓ છે તે તમામ મુદ્દાઓ ઉપર સીડબ્લ્યુસીની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। ચર્ચા કર્યા બાદ તમામ જે પ્રસ્તાવો છે તે પ્રસ્તાવો સીડબ્લ્યુસીની બેઠકમાં પારિત કરવામાં આવશે અને આ તમામ પ્રસ્તાવો પર આવતીકાલે જે અધિવેશન યોજાવાનું છે તે અધિવેશનમાં તે બાબતે ચર્ચા કરવામાં આવશે। કોંગ્રેસ આગામી સમયમાં કઈ દિશા તરફ જવા માગે છે, કયા મુદ્દાઓને લઈને આગળ વધવા માગે છે તે બાબતનો રોડમેપ છે તે આજની સીડબ્લ્યુસીની બેઠકમાં થશે। ગુજરાત કોંગ્રેસ માટે એટલા માટે મહત્વનું છે કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાવિહીન છે, સત્તાથી બહાર છે। ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસને મજબૂત બનાવવા માટે, ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે પણ પ્રયાસો છે તે થઈ રહ્યા છે। યોગાનુયોગ છે કે મહાત્મા ગાંધીએ કોંગ્રેસનું પ્રમુખ પદ સંભાળ્યું, તેની શતાબ્દી વર્ષ છે તે ચાલી રહ્યું છે। સરદાર પટેલની 150મી જન્મજયંતિ છે તે ચાલી રહી છે અને રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવાનો પડકાર છે તે લોકસભામાં ફેંક્યો હતો। તો તેને લઈને કોંગ્રેસનું જે શક્તિ પ્રદર્શન છે તે ગુજરાતમાં 2 દિવસ થઈ રહ્યું છે અને ભાજપના ગઢમાં કોંગ્રેસ શક્તિ પ્રદર્શન કરી અને ભાજપને અને સમગ્ર દેશને એક મેસેજ, એક સંદેશ છે તે આપશે અને કયા મુદ્દાઓને લઈને ખાસ કરીને સત્તાનું
વિકેન્દ્રીકરણ થાય તે માટેના પ્રયાસો છે તે કરવામાં આવશે। આ માટે જે અધિવેશન છે તેનું નામ, તેનું જે સ્લોગન છે તે પણ ન્યાય પથ રાખવામાં આવ્યું છે। ન્યાયના માર્ગે કોંગ્રેસ છે તે આગામી સમયમાં સમગ્ર દેશમાં આગળ વધશે। આવતીકાલે જે અધિવેશન યોજાવાનું છે તેમાં 2000થી વધારે ડેલિગેટ છે તે હાજર રહેશે અને આજે જે CWCમાં પ્રસ્તાવો પારિત થશે તેને લઈને આવતીકાલે અધિવેશનમાં સેશન મુજબ ચર્ચાઓ છે તે ચર્ચાઓ કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય કરવામાં આવશે। તો કહી શકાય કે કોંગ્રેસ છે તે તેમની તૈયારીઓ છે તે કરી રહી છે। બીજી મહત્ત્વની વાત એ છે કે કોંગ્રેસ પોતાનું જે સંગઠન છે તેને મજબૂત કરવા માટે સંગઠન પર્વ પણ ઉજવી રહી છે। ગુજરાતમાં ખાસ કરવામાં આવે ભાજપને હરાવવા માટે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર છે હોય તો એ સંગઠનનો પડકાર છે। સંગઠનને ગુજરાતમાં કેવી રીતે મજબૂત કરવું અને સંગઠનને મજબૂત કરીને કેવી રીતે આગળ વધવું તે ના માટેનું મંથન પણ અહીંયા થવાનું છે। તો ચોક્કસ કાર્યકારીણી વર્કિંગ કમિટીની બેઠક અને અધિવેશન બાદ કોંગ્રેસના જે સંગઠન છે, રાષ્ટ્રીય લેવલનું સંગઠન હોય કે પ્રદેશ લેવલનું સંગઠન હોય, આ તમામ સંગઠનોમાં પણ ફેરફાર આવી શકે છે। તાજેતરમાં જ તમામ જે દેશના તમામ રાજ્યના જે જિલ્લા પ્રમુખો છે તે જિલ્લા પ્રમુખોની પણ કોંગ્રેસ દ્વારા 3 તબક્કામાં બેઠક છે તે બેઠક કરવામાં આવી હતી અને આ બાબતે જિલ્લા પ્રમુખોના પણ કોંગ્રેસે અભિપ્રાય છે તે લીધા છે। જિલ્લાઓમાં બ્લોક લેવલે કેવી રીતે કોંગ્રેસને મજબૂત કરવી તે બાબતે પણ ચર્ચાઓ થઈ રહી છે। તો ચોક્કસથી આ અધિવેશન બાદ કોંગ્રેસનું જે પાયાના સ્તરેથી સંગઠન છે તેમાં ચોક્કસથી ફેરફાર આવી શકે છે। થોડી જ વારની અંદર મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિતના નેતાઓ છે તે અહીંયા આવશે અને CWCની શરૂઆત થશે। મહત્ત્વની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સાબરમતીના તટે આવતીકાલે અધિવેશન છે। તે અધિવેશનમાં પણ સમગ્ર દેશમાંથી લગભગ 1800થી વધુ જે AICCના ડેલિગેટ મેમ્બરો, પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ, પૂર્વ મુખ્યમંત્રીઓ, આ તમામ જે નેતાઓ છે તેઓ અહીંયા હાજર છે અને ઉપસ્થિત છે। ત્યારે કોંગ્રેસ છે તે આગામી 2 દિવસ મંથન કરી અને આગામી કઈ રીતે સમગ્ર દેશમાં આગળ વધવું, ગુજરાતમાં કેવી રીતે કોંગ્રેસને સત્તા પર લાવી તે બાબતે ચર્ચા કરવામાં આવશે અને નિર્ણય કરવામાં આવશે। જી બિલકુલ, તો કહી શકાય દીપેન, મહત્વની વાત છે કે પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપવાની જ્યારે વાત આવી રહી છે અને તમામ 170થી પણ વધુ નેતાઓ જ્યારે આ બેઠકમાં હાજરી આપવા માટે પહોંચી રહ્યા છે, એટલે અહીંયા સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં જે 6 રાજ્યોની ઇલેક્શન આવી રહ્યું છે, ખાસ કરીને 2027માં ગુજરાતમાં સારું પ્રદર્શન કરવા માટે પણ કોંગ્રેસે કમર અત્યારથી કસી લીધી છે। એટલે ઘણા બધી મહત્વના મુદ્દા પર આજે આ CWCની બેઠકમાં ચર્ચા થશે અને આવતીકાલે મહત્વની વાત છે કોઈ સત્તાવાર જાહેરાત પણ કોંગ્રેસે કરે તો નવાઈ નથી। બિલકુલ, આવતીકાલે ચોક્કસથી આજે જે CWCની બેઠક છે તે બેઠકમાં જ કદાચ જાહેરાત કરવામાં આવી શકે છે। CWCની બેઠકમાં જ પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અથવા તો અન્ય કોઈ મોટી જવાબદારી સોંપવા માટેનો પ્રસ્તાવ CWCમાં જ રજૂ થઈ શકે તેવી શક્યતાઓ છે અને CWCમાં પ્રિયંકા ગાંધીને જવાબદારી સોંપવાનો પ્રસ્તાવ પારિત કર્યા બાદ તેને અધિવેશનમાં ઠરાવ તરીકે રજૂ કરવામાં આવે અને ત્યારબાદ ઠરાવ અધિવેશનમાં પારિત કર્યા બાદ તેમને મોટી જવાબદારી છે તે સોંપવામાં આવી શકે છે। કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ છે તેઓએ પણ સંકેત આપ્યા છે કે ચોક્કસથી આ એક પ્રક્રિયા છે અને તે પ્રક્રિયા ચાલી રહી છે। તો ચોક્કસથી કહી શકાય કે પ્રિયંકા ગાંધી અત્યાર સુધી કોઈ મોટી જવાબદારી પક્ષમાં સોંપાઈ નથી। તેઓ માત્ર મહાસચિવ તરીકે કાર્યરત છે। ગત ઉત્તર પ્રદેશની ચૂંટણી અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં તેમણે જવાબદારી નિભાવી હતી, ત્યારે હવે સક્રિય જવાબદારી સોંપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આગામી જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે પણ પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપવાની વાત હતી પરંતુ સોંપાઈ નથી। ત્યારે હવે આગામી જ્યારે 6 રાજ્યોની ચૂંટણી છે તેમાં કોંગ્રેસને કઈ રીતે જીત મળે, કોંગ્રેસનું સંગઠન છે કે કેવી રીતે મજબૂત બને તે માટે ચોક્કસથી પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અથવા તો કોઈ રાજ્યોમાં કોંગ્રેસને જીતાડવાની જે મોટી જવાબદારી છે તે આપવામાં આવી શકે છે। બીજી તરફ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતને લઈને પણ એક ઠરાવ છે, પ્રસ્તાવ છે તે પ્રદેશના નેતાઓ દ્વારા રજૂ કરવામાં આવનાર છે। ગુજરાતમાં ખાસ તો યુવાનોને જે બેરોજગારીનો મુદ્દો છે તે મુદ્દો હોય, ફિક્સ પ્રથા જે સરકારી ભરતીમાં જે 5 વર્ષની જે ફિક્સ પ્રથા છે તે ફિક્સ પ્રથાને નાબૂદ કરવા માટેનો મુદ્દો હોય અથવા તો SC ST અને OBCને જે અન્યાય થઈ રહ્યો છે
તે મુદ્દો હોય, આ તમામ મુદ્દાઓને લઈને ગુજરાતને લગતો એક પ્રસ્તાવ છે તે કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અમિત ચાવડા છે તે રજૂ કરવાના છે. તો ગુજરાતને લઈને પણ એક ઠરાવ છે તે CWC